ભલે અડધી રાત થાય તો મોવા લીન તો જાવ ત્યાં મારે વટથી જવાનું છે લીજા ની મેળે એટલે ભાઈ એવો કેવો વટ તો થાય જ ને ન લીજા હું તારથી ને બેઠી તો તમારે લીધ આવી જાય ને મને ફેમિલી તો ફાઇનલી જો ભૂતનાથ પગ્યા ને સારું છે મેળો છે નકર તો આજ મારો જીવ લઈ લેતા બસ હવે જઈ લે પીઝા ખાઈ પીઝા બળી દે તો મૂકે નહીં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં રહેશો અમે પણ મજામાં છીએ અને જો આજે તો છે ભાદરવી અમાસ એટલે આજે તો અમારા ગામમાં અને બધે નોખી નોખી જગ્યાએ મેળો હોય અને અમે તો થોડાક ઊભા મોડા છે બધાય જોવો પરિજા બધી ઘરેથી મમ્મી પપ્પા મનીષાબેન બે ભાઈ બધાય મેળામાં વિદ્યા નોખવાનો કપડા અમે જે નક્કી નહીં કર્યું ચા જવું મેળામાં નાહી ધોઈને 4 તો થઈ ગયા પણ એ ચા જવાનું છે કે નક્કી નહીં કર્યું જવાનું તો છે જ તે તાર તો થઈ ગયા પણ તા જવું મેળો તો મેળો છેલ્લો છે ને ચા જવું ને ડિસાઈડ કરવું બહુ અઘરું છે અત્યારે કારણ કે ઓલી વખતે આપણે ગામના મેળે તો જા અમારા ગામમાં મેળો ભરાઈ ને એટલે આ વખતે નવી જગ્યાએ જવું પણ ક્યાં જવું એમ વિચારીએ છીએ અમે તમારા ગામમાં મેળો ભરાય કે નહીં ભરતો કમેન્ટ કરજો જરાક મને કાંઈક વિચાર નહીં ચા જવું ગોપનાથ જાવું બતેશ્વર જાવું રત્નેશ્વર જાવું તારે ચા જવું એમ કહું તમને ત્યાં હાલ લાગે વધારે તો આપણે બથેશ્વર હોય ને રત્નેશ્વર હોય આજ મેળો બીજે ત્યાં ન હોય આજ બહુ કેમ કે બહાર ગામનું માણા આપણા ગામમાં જ આવે બહુ તો તક જવું જ જોઈએ 4 તો થઈ ગયા છે હાલે ને હવે નક્કી કરીએ રાઈ ના બીજું હું ભાગમાં છે ના દવા હે ફેમિલી તો આજ દિવસે મેળા ન લઈ ગયો એટલે રિહાન બે એક મોવા જવાનું છે મને કે અંધારું થઈ જાય ને તો આજ મોવા લઈએ જ જવાના એટલે હવે એક જઈ રખડવા ખબર નહીં અત્યારે તો મેળો છે નહીં તો કે 3 વાગી ગયા ભલે અડધી રાત થાય તો મોવા લીન તો જાવ ત્યાં મારે વટથી જવાનું છે લીજા ની મેળે એટલે ભાઈ એવો કેવો વટ તો થાય જ ને ન લીજા હું તારથી ને બેઠી તો તમારે લીધ આવી જાય ને મને તો મને નહોતી ખબર તો એટલું બધું કરી આપણે તને સવાર દિનો મેળા મૂકી જાત તો ખબર તો હે તમને મારી તો ક્યાં જવું હવે દાવાનું છે મોવા ભલે 5 વાગી જાય ભલે અડધી રાતે આવી ગામમાં નાસ્તો કરીને મારા નાતા ની માર મોવા દાવાનું છે ખાવા પણ મોવા નહીં હાલે જવાનું છે એટલે જવાનું જ છે મોવા મળે એવું અહીંયા ગામડે ન મળે એટલે જવું પડે હાલો નહીં હવે કેટલી વાર છે પણ આપણે ખાઈને જઈએ તો ગામમાં ગામમાં ખાવા નહીં જવું પણ હવે પછી એમ ન કરવાનું પછી કાંઈ લીધાውን ને લીધાውን કહો પણ અહીંયા હોટલો ઘણી છે મોવા જવું પડશે હા મોવા જવું પડશે આજ મારે વટથી જવાનું છે વટથી જવાનું છે આજ મને મેળા ન લઈ ગયા ને એટલે વટથી જવાનું છે એક વેન પકડીને સમજે જ નહીં પછી ન સમજો ને આપણે આ હું તો નાઈ તાર છી માથું વળાવ્યું ને મસ્ત બૂટ પહેરા ને તાર છી તા તો કે ભાઈ બનો એને આવી ગયા તે 4 વગાડી દીધા હું કહું હવે મારે જવાનું છે એટલે જવાનું જ છે તો આ ગાડી થઈ મુકતી આ લીધે આ લઈને જવાનું છે આપણે નવીની હાથ લઈ જવાનું છે હા 5 વાગે મોડું થઈ જાય હરખી હાલતી નહીં કે આ લેતા જાય પણ મોડું થઈ ગયું તો શું કરવું રાતે અહીં ખાઈ લેની યાર નહીં અહીંયા ખાવાનું નહીં જવાનું છે એટલે જવાનું છે સારું સાવલી આવે આ ગાડી લઈ આવી એની આ લાવેલી જ છે હું ધડ તો ખારો વાળો ફેમિલી તો જઈ મોવા ફેમિલી તો ફાઇનલી જો ભૂતનાથ પગ્યા ને સારું છે મેળો છે નકર તો આજ મારો જીવ લઈ લેતા કારણ કે મેળામાં સવારનો તો લીધો નતો વાટે રાખા દીધો તો કેટલું માણા ઢીંગલા લેવા ના હા સેજો ખબર હોય તો સવાર દિને આવ્યા હતા તો કવડો મોટો મેળો છે કા અમને આમ તો સવાર પૂરો થઈ જાય આપણે મેળો શરૂ જ ચલો છે કામ કરતા ભાઈ લે બહુ મસ્ત જો તો પબ્લિક જોવો તમે ખાલી રગડા પૂરી અત્યારે કાંઈ નહીં આમ ખાવી મોવામાં જઈને લે હા અત્યારે મોટર આપતી આવે તરફ પાણીપુરીનો આવ્યો ખાવાનું જ ગોતો નહીં ઘરે નીકળે બા ખાવા વાળું જ નીકળે તો સારી છે મજા આવી મોવામાં જવાનું છો બાકી છે હજુ હે સેજો પાણીપુરી ઝાપટીને આવી દીધા તારા બે હોય તો બે તારા બે હોય ટિકિટ તો ટિકિટ બુક કરી દો ટિકિટ હું હે હાલી મજા આવે છે નાના છોકરાનું છે તો મેળો તો ફૂટ છે ને આપણે ભાગીએ ટિકિટ હાલો તો હજી મોવા જવાનું છો મોવા જઈને આપણે સીધા ઘર ભેગા થઈએ હા
હાલો ફેમિલી તો સીધા મોવા નીકળી બનાવી હતી ફેમિલી તો રોજ સદલ કીધું કહેતી કે ખાવસા ખાવા મને ઇન્સ્ટામાં રીલ દેખાડી કે કૃષ્ણમાં ખાવસા મળે અમે અત્યારે આવ્યા છીએ કૃષ્ણમાં ખાવસા ખાવા બીજું ઓર્ડર કરવું છે કંઈ તમે ખાવ ઈ કહો ખાવસા છે બીજું કંઈ ઓર્ડર કરવાનું ખાવસા છે આલુ પૂરી તારે જે ખાવ ઓર્ડર કરી દે આ ફ્રેન્ચી ફ્રાય ઘણો સમય પછી આ સુરતમાં ખાવસાની યાદ આવી પીઝા પીઝા મારને ખાવા પકોડા પેલા ખાવસા આવે ને બીજું ઓર્ડર કરે હમણાં થઈ જાય હા કેમ રહું બહુ મસ્ત મજા આવી ને કેટલા મહિના પછી ખાવા મળ્યો 8 મહિના પહેલા સુરત ખાધા હોય ને અત્યારમાં ખાવસા ખાવા કૃષ્ણમાં રીલ્સ જોઈને આવ્યા હતા અહીંયા વિડીયો જોયો મેં ઇન્સ્ટામાં કૃષ્ણ ફેમિલી તો રોવો કૃષ્ણમાં અમે આવ્યા હતા ખાવસા ખાવા અને હવે જવું છે પીઝા ખાવા એવો પ્લાન છે તો મેડમ અત્યારે શૂઝની વાતરી બાંધવા મીના તૂટી જઈ છે કેમ સુરતની યાદ આવી કે બહુ ખાસ નહોતા કે સુરત જેવી ન મજા આવે ન મજા આવી એવું ન હોય નવું હોય એટલે એમ લાગે હાલો ફેમિલી તો હવે જઈ બીજા નાસ્તો કરો પાછા ફેમિલી તો હવે જો અમે આવી ગયા છીએ લાપીનોસમાં પિઝા ખાવા માટે તમારે ખાવા એમ કહો સેજલને તો ભાવતા નથી એટલે હું ખાઈ જો હાલો અંદર તો આવી હવે બહુ આવું નહોતું ને અહીંયા આવી હતા ખાવા ભાગે પીઝા ખાવ ઓર્ડર આપો તો ઓર્ડર દઈ દીધો અને આમ તો મેં બીજી વાર આવ્યા છે યાર એટલે કાંઈ નવી નથી લાગતું ઓલી વખતે રોલ થઈ ગયો યાર બહુ મોટો કેમ મગાવ્યું પનીર પનીર એ જ ભાવે મારે શાકભાજ મને ભાવતો તમે પણ શાકવો લો હા પણ શાક નહીં વધારે તો મોટો લઈ લો નહીં વધારે નથી મન ન ભાવે તો હવે શું છે ને હે હવે શું છે આવું છે મગાવવું કાંઈ મળે ઠંડુ રોવ સોખાલા તો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે પાછું ફેમિલી તો ફાઇનલી આવી ગયો છે આપણો ઓર્ડર પીજો જો. સનલ કરજો હે વધારે નહીં હો હવે ખાવા મળો તારને ખાવાનું શાકવાન છે મને તો બહુ ને ભાવતો બસ હવે જોઈ લે પીઝા ખાઈ પીઝા ભળી દે તો મૂકે નહીં આય ફેમિલી તો પિઝા ખાઈને અમે આવી ગયા છીએ બહાર અને હવે સીધું ભાગવું છે ઘરે કા પપ્પા હાટું ખમણ લેવા થાય મળે હારા મળતા છે કા આ દુકાન જરી તો ખમણ મળતા હોય તો લઈ લઈ હાલો લીલી બપાઈ બોલો મંગાવ્યો પ્રિન્ટ રોલ ખાવા લાવવાનું છે હા એ તો મારે બાકી છે હાલો ફેમિલી તો પેલા પ્રિન્ટ રોલ ખાઈ દે પછી હવે સીધા નીકળીએ ઘરે ખમણ આમ બીજા નહીં મળતા હોય થાય હારા નહીં મળતા હવે ખબર નહીં પૂછતો ખમણ છે એમ પૂછી લો ફેમિલી તો પહોંચી ગયા છે સ્પિન રોલ ખાવા હારા નહીં મારો ફેર કયો ફ્લેવર લઈ પણ તો હે મસાલા વાળો હાડો બે જ લે દો ભાઈ બે જ લે દે તો ફાઇનલી આવી ગયો છે તો સ્પ્રિન્ટ રોલ એક જ બેન હોય છે હા એક બની ખાવા મળે હા તું ખાવા માંડ ફેમિલી તો સ્પ્રિન્ટ રોલ ખાઈ લીધા અને હવે સીધા નીકળીએ આપણે ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે હજી મંચુરી બાકી છે એટલે મંચુરી લેવાનું રસ્તામાં બાકી છે એટલે આપણે જલ્દી નીકળીએ બરોબર હવે કપો ગાડી કાઢો લો ફેમિલી તો ફાઇનલી પહોંચી છે ઘરે જો લબ્બર જેવી થઈ જ ગઈ કેટલા 7 વાગી ગયા તને ના કહેતા હોય વેલા આવો એમ તને એટલે જ કહેતો હું ન્યા જાઉં મોયા ખાઈ આવી એમ પણ તારા હા સમજો ન હોય ને પણ એ ખાવું હોય ને કેદુનું તે ખારો હાલો ઘરે હાલો હવે
હાલો ફેમિલી, તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. બાય બાય. ઈ